ચાલો ખેડૂત ભાઈઓ, આજે આપણે આવી ગયા છીએ આ સાલનું સારામાં સારું જીરું. જુઓ, એકદમ બેસ્ટ જીરું. જુઓ ખેડૂત ભાઈઓ, આખામાં જીરું જુઓ, ટોપ બધું. આ સાલ અમારે મૂળી તાલુકામાં સારામાં સારું જો કોઈ જીરાનો ઘેરો હોય તો આ રહ્યું દૂધી ગામમાં. જુઓ, પાક ઉપર આવી ગયું છે. હવે આ જીરાને કાંઈ થાય નહીં, એકદમ ભરચક. અને મારું દિમાગ એવું કહેશે કે આ જીરું રહ્યું એ 10 મણની આજુબાજુ વીઘો પડવો પડે. જોઈ લો, આજે તારીખ છે 17/2/2026. આ સાલમાં જો આપણે સારામાં સારું ક્યાંય જીરું જોવા જોયું હોય આપણને તો આ મોટો પ્લોટ આખો છે. યા એક પ્લોટ આપણે જોવા મળ્યો. જો આ 3 માળ લઈ લીધા છે અને એકદમ જીરું ટોપ. આ છે ખેડૂભાઈ દૂધી ગામના. જો આ સાલ આપણને ક્યાંય આવો જોવા મળ્યો જ નથી આખા એરિયામાં. આ એક ખેરો પણ આમ મનમાં બેસી જાય એવો. લગભગ મારું આ દિમાગ એવું કહે છે કે આ રહ્યું 10 મણની આજુબાજુ ઉતારો આપશે. એકદમ ભરચક, ઘાટું હોય ને પારું ને એકદમ ભરચકને માપે છે. અને આ છે આપણે દૂધી ગામની સીમ. દૂધી જ લાગે ને કનુભાઈ? હે, રામપીડાની સીમ છે. જો આ આપણે કનુભાઈ ખેડૂ છે દૂધીના, અને સીમ આવે રામપીડાની. લખુભાઈ. હા, લખુભાઈ. આપણે કનુભાઈ લખુભાઈ એમનું નામ છે. અને આપણે કેટલા વીઘાનું છે આ રહ્યું લખુભાઈ? 40 વીઘા. આ 40 વીઘાનું જીરું છે, પણ એકદમ ટોપ. જુઓ, આ કેટલા ટાઈમનું થયું રહ્યું? 2 મહિના 10 દિવસ. ના, 2 મહિના 10 દિવસનું થયું છે ને હજી 15 દી. મહિનો કેટલો કાઢશે? 15 દી કાઢશે. 15-17 દી થશે. 2.5 મહિના આજુબાજુ થયું છે ને હજી 15 દી કાઢશે. એકદમ ટોપ જીરું. આ વીઘે કેટલો ઉતારો એવું લાગે છે તમને? 10-11 મણ ઉતરે. 10-11 મણનો ઉતારો આવશે. તો જો આપણે મૂળી તાલુકામાં પહેલો આવો કોઈ ઘેરો છે, અને એ ઘેરો મોટો જ જોવા મળ્યો કે એકદમ ટોપ. જુઓ, 3 માળ લઈ લીધા છે. જો આવો માલ હોય ને તો ખેડૂત ક્યારે થાકે નહીં, ખેડૂત ક્યારે પાછા ન રહે. પણ આ લોકો ખર્ચા એવા કરે છે. વિચાર કરો, 8-9 હજારની કે લીટર દવાઈ લઈ લઈને છાંટી છે. ખર્ચામાં લોકો પાછા રહેતા નથી, એટલે માલ સારો થયો છે. કેવો ખર્ચો કેવો કર્યો? 15,000. લો, વીઘે 15,000નો આ લોકો ખર્ચો કરી નાખ્યો છે. અને ખેતીમાં તો એ નક્કી જ છે કે જે લોકો બીવે નહીં ને ખર્ચામાં, એ લોકો જ અત્યારે લે એવું છે. પણ આ લોકો શું છે, પાણી થોડા સારા છે, જમીન એકદમ ટોપ છે. ઓલમોલ અહીંયા અને પાછળ આ બધે થઈને આ લોકોને 40 વીઘાનું જીરું છે. એકદમ ટોપ છે. જુઓ, 80 વીઘા. ઓલમોલ 80 વીઘાનું છે ને 80 વીઘાનું ટોપ જીરું છે. એટલે એકદમ સારું એમ. જુઓ, તમે જ્યાં નજર નાખો ને જીરું સારું. આપણે અત્યાર સુધી જેટલા વિડીયો બનાવ્યા એમાં આવું જીરું ક્યાંય જોવા જ નથી આવ્યું આપણે. જો આ બાજુ નજર કરો, બધે ટોપ જીરું એમ. આ બાજુ જો હવે પાક ઉપર આવી ગયું છે. હવે આ જીરાને કાંઈ ન થાય. આ લોકો પાણી છોડી દીધું છે. લઘુભાઈ, આપણે કેટલા પાણી પાયા ને? ઉગ્યા પછીના 3 પાણી પાયા છે. જો જીરું જ એકદમ મસ્ત છે, આમ તમને મગજમાં બેસી જાય એવું એમ. જો એકદમ ટોપ માલ. અને ધારે ને એવું ઉતરશે આ રહ્યું. કારણ કે આવો માલ હોય ને, મણિકા આવા થતા હોય ને તો ભાવ તો ગમે પહોંચી વળી. કારણ કે અસલ ભાવે નથી, પણ મણિકા નીકળે ને તો ભાવને પહોંચી જાય એમ. તો ભાવ ગમે એમ. નજર કરો, એકદમ ઘાટું ત્રોડ જુઓ છે ને. અત્યાર સુધીમાં મારા દિમાગ પ્રમાણે લગભગ અમારા મૂળી તાલુકા જ નહીં, પણ આવું જીરું તો લગભગ ક્યાંય આપણને જોવા નહીં મળે. એકદમ ભરચક. જુઓ, ક્યાંય તમારે પગ મૂકવાની ક્યાંય જગ્યા નથી. અને ટોપ જીરું. અને આ લોકો વીઘે 15,000-15,000ના તો ખર્ચા કરી લીધા અત્યારે થયું ત્યાં. અને મારી ગણતરી 10 મણ તો એને કીધું કે 10-11 મણ પાક્કું 10-11 મણ નીકળશે. કારણ કે આ જીરામાં ક્યાંય ડાઘ નથી અત્યારે. આખા આમ જમે આપણે આખામાંથી રાંટો માર્યો છે, ક્યાંય ડાઘ જોવા નથી મળતો. તો બધે ટોપ જીરું જોઈ લો. રામપીડા આપણે મૂળી તાલુકાનો હોય, એનો સીમાડાનું ગામ વાડી છે હારી. અને બધે ટોપ એમ માલ. જો નજર કરો, બધે ટોપ જીરું એમ. આખો ટોપ જીરું. તો ખેડૂત ભાઈઓ, અમુક આપણે આવી વસ્તુ છે ને, આવા કોઈક સાડું ખેડૂત હોય ને એની પાસે આપણે બધું જોવા આવવું જોઈએ, જાણવા આવવું જોઈએ કે આપણે તો જમીનો હાથીની સારી છે, પણ આવો માલ નથી થતો. તો આપણે એને જે છે આની માવજત ને આની ખબર પડી જાય. કારણ કે જીરું એક જ વસ્તુ અઘરી છે કે કરવી વહમી પડી જાય છે એમ. એટલે આમાં અમુક સાડું આવા ખેડૂત હોય ને એની પાસે આપણે જાણવા હોય કે ભાઈ આ તમે આવી રીતે આ શું કરવાથી તમારે આવી રીતે રહેશે એમ. આપણે ખર્ચા તો આપણે કરીએ છીએ, પણ આપણે રહેતું નથી. એકદમ ટોપ. જુઓ, 3 માલ કમ્પ્લીટ આવી ગયા છે. હવે આમાં વરિયાળી બેસી ગઈ. હવે 10થી 15 દિવસની અંદર આ જીરું ઘરે આવી જાય. તો આવો માલ થતો હોય તો ખેડૂત ક્યારેય થાકે નહીં અને પાછા ન રહે.
બરોબર. બાકી તો અત્યારે શું છે, અમુક ઘણી વખતે આપણે જોઈએ કે ખેડૂતને કહી છે કે હાલો આપણે જાવું આંટો મારો, તો બચારા આપણી આંટો નથી મારવા વખતે, કારણ કે જોઈને બળતરા કર્યો થાય કે ખર્ચો કર્યો છતાં કંઈ થતું નથી એટલે એમ. તો આ તો આપણે રામપડિયાની સીમ, રામપડિયા દૂધીના સીમાડાની સીમ, અને જીરું છે ટોપ. ખેડૂત ભાઈ જુઓ, પણ આપણે આટલા વિડીયો બનાવ્યા એમાંથી સારામાં સારો આ ઘેરો આપણે જોવા મળ્યો. જો અહીંયા છે, હા બે એક જ ખેડૂત છે, 80 વીઘા છે, પણ ટોપ જીરું. આવો માલ હોય તો ખેડૂત ક્યારે થાકે નહીં. તો જો ખેડૂત ભાઈઓ, આ તો જીરાનો પ્લોટ એકદમ ટોપ. ચાલો ખેડૂત ભાઈઓ, તો આ જીરું કેવું છે ને ક્યાં ક્યાં સારું છે આપણે કોમેન્ટમાં લખજો, અને કહેજો ક્યાં ક્યાં જીરા સારા છે, ને આ જીરા કેવું છે એ જરી કહેજો. જો પાક ઉપર આવી ગયું છે, હવે વાંધો નથી આ જીરામાં. ને ખેડૂત ભાઈ છે ને થોડું આવું વાડીએ કરતું રહેવાય, એટલે ઘરનું ચાલે. જો ચોઈટી છે ને આમાં દૂધી, આ ઘર માટે હાલે. ચાલો હવે આપણે આપી વિડીયોને વિરામ અહીંયા.